એને કુર્તી લેવી અહીંયા ઝુડિયોમાં જેથી આવું ને તેથી રિહાય જ જાય. આ દુકાનને હાડી લેવા નથી પણ આ દુકાન તો બંધ છે. ઓલી બાજુ ટ્રાફિક છે ને જે અમારા ડ્રાઈવરે રોંગમાં નાખી. હોટલ લઈ લીધી જો અહીંયા તળાજામાં. હર હર મહાદેવ. કેમ છો બધા? મજા છે બધાને. ગુડ મોર્નિંગ ને મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. અત્યારે હું લેવા થાય તો મને ખબર નથી, મારું કાંઈ લેવા જાતી પણ નથી. કોનું લેવા જશે તમારું? હાલો મારું બધી વસ્તુ લેવા જાય છે ત્યાંમાં જાઉં છું કે નહીં એટલે ને હું લેવાનું છે ત્યાં જઈને તમને કહું. કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેતું. હું એકલો જ ત્યાંમાં જાઉં છું, કેવું ન થાવ. મિત્રો કપડાં લેવા આવ્યો છું. આવા કપડાં લેવા આવ્યો ખાધા એટલે આપણે લેંગો ટી શર્ટ આવે ને એવા. મિત્રો અમે આવ્યા હતા ઝુડિયોમાં. જો ઝુડિયોમાંથી લીધું છે એ તો તમને પછી બતાવ્યા. આ બધી બેગમાં છે. બરોડાને આમ ભદ્રંગ છે ને ત્યાંથી લીધું છે. અહીંયા ઝુડિયોમાં આવ્યા ને ત્યાં રિહાઈ ગઈ. એને કુર્તી લેવી અહીંયા ઝુડિયોમાં જેથી આવું ને તેથી રિહાઈ જ જાય. કેમ કે કુર્તી એટલી મસ્ત મળે કે નહીં ત્યાં તે રિહાઈ જાય ને. અત્યારે બોલાવતી નથી મને કે તમારું બધી વસ્તુ લેવાનું અમારે નહીં લેવાનું. આવું છે મિત્રો. તમે લગ્ન કરો તો વિચારી કરજો. કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. ઘરે જઈને તમને બતાવું હું શું લીધું છે ને. તો મિત્રો મારો સામાન તો બધું લઈને ઘરે મૂકી આવ્યા. અત્યારે જો હાડી લેવા આવ્યા હતા ને જો આ દુકાનને હાડી લેવા નથી પણ આ દુકાન તો બંધ છે. અહીંયા આવ્યા હતા મેં કીધું પછી લઈ જાઉં. અત્યારે વાગી જશે 5 ને અમે બધા હોઈ ગયા હતા. તડકો એટલો 5માં થોડીક વાર છે, મતલબમાં 10 મિનિટ ની 5 વાગ્યા જ કહેવાય. અત્યારે હું જાઉં છું બધું સામાન લેવા. પાછો જે પહેલો સામાન લાવ્યો ને એ તમને બતાવી એટલે કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેશે. એ તમને થોડી વાર હાલો ને આ સામાન લેવા જાય છે ખાવાનું બધું એ લઈને ઘરે આવું પછી તમને એ બતાવું બરાબર. તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. બસ આવી ભૂલાઈ ગઈ આવું થાય. બ્લોગ ચાલુ કરું એટલે સાવી ભૂલાઈ ગયું. અત્યારે આવી ગયા છે બેકરીમાં ને આવેલી વસ્તુ થોડું ઘણું લેવાનું છે. કીનું મને લઈ દે હું લઈ દે. હા તો એ લઈ લે. કેવું આવે? સારું આવે. હા તો એ એક લઈ લે ને બીજું આ તીખું આવશે. આ એક લઈ લે ને ઓલે સેવડો કીધો સેવ. મિત્રો 8 વાગી ગયા ને 2 ગયા બધા જમવા. ઉમેશ ત્યારનું જમી લીધું કેમ કે એને પાછું ઓફિસે જવાનું નહીં કે આજે તો એકલો ઓફિસે. હું તો ફરાર. ગુડ્ડુ જેલ છે ફરાર. તો બધાએ મસ્ત મજાનું જમી લીધું ને આમ જો ટીશ્યુ પેપર લાવ્યો છો ને 3 પેકેટ. આને જો તોડીને મોઢું હોતે લૂસવા માંડી. બોલો લો શું કરવું? લો હવે હું તો જાઉં છું. તું શું કરીએ? તાર મોજે દરિયા આવી છે ને. વાહ લે બસ રેડી ને મસ્ત થઈ ગઈ લે. ચાલો હવે હમણાં 9 વાગ્યાનો ટાઈમ છે. વાગ્યા છે 8:30 વાગ્યા. હું સામે જતો ને હું લાવું ને તમને હમણાં બતાવું. ખોલીને જ નહીં બતાવી કું આમને બતાવી દઉં. અત્યારે બધું પેક કરી નાખ્યું છે એટલે પછી ખોલીને સવાર બતાવી. જો આવું કાંક વસ્તુ લીધી. ટોપી, ચશ્મા, પછી આ બધા કપડાં છે અંદર. એ કપડાં કેવા ખબર છે મિત્રો? અત્યારે દેખાય એમ નથી કેમ કે આ બધું ખોલીને બધી મારે કાઢવું પડશે. એ તમને કાલ બતાવી. જ્યાં માઇન ગોઠવું છે ને માઇન હમાડ્યું છે એવું છે. ઘણું ખરું વસ્તુ છે આમાં. એ બધું હેઠે છે ને બે તો ખાલી પાવર બેગ છે. તમે જુઓ એક ચાર્જિંગ થાય છે ને એક આની અંદર છે. પછી આ 20 વોલ્ટના છે. આ 20 વોલ્ટનું છે ને એ આની અંદર છે ને એ હોય 20 વોલ્ટનું છે. એટલે તમે વિચારો હું ક્યાં જતો હશે. મોટી ટ્રીપ છે તો બ્લોગમાં બન્યા રહેતો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મજા આવશે. મોટી ટ્રીપ છે ને એટલે બ્લોગ આવશે જોરદાર. તો ફાઇનલી મિત્રો જો બધો સામાન પેક કરી લીધો. મારો સામાન આવી ગયો બધો. બેગ લઈ લીધો. તો હવે જઈ 9 વાગ્યાનો ટાઈમ હતો
તો અહીંયા જોઈએ 9 વાગે બસ આવે કે 9:30. આમ તો બધા 9 વાગ્યાનો ટાઈમ દે ને તો 9:30 બસ આવે, અડધી કલાક વહેલા જ કે. એટલે હાલો નીકળીએ. બસ કઈ છે એ તો મને નથી ખબર, કીધું ને ખબર છે. તને હું એટલી બધી ઉતાવળ છે? તો મિત્રો ગાયત્રીમાં આવી જા ને આને રેડું નહીં ને મારા કુટાડિયા કાઢે ક્યાંની સીધા સીધા વહી આવો. મેં એમ કીધું ને સીધા સીધા વહી આવો, ક્યારના મારા કુટાડિયા કાઢે. એમ જ કીધું તું. હાલો મિત્રો હવે અહીંયા બસ આવશે. 9:15 થઈ ગઈ, હજી બસ નથી આવી. 9 વાગ્યાનો ટાઈમ હતો, આવું છે. ફાઇનલી મિત્રો બસ આવી ગઈ ને હું કીધું 2000 અત્યારે બસમાં ને અહીંયા જો તમે કેટલા જણા બસમાં આવે. આમ જો કેટલું પબ્લિક. બોલો આ બધા દેહમાં આવે આ બધા, એટલું બધું પબ્લિક છે. જો આવી કાંક બસ છે સપ્પલ મેકવાનું ઉપર સાહેબ અલગ અલગ બસમાં, પણ આ જગ્યા એક ઓછી પડે. જો આ ઠેલો એમાં નથી જતો. ફાઇનલી મિત્રો બસ હાલતી થઈ ગઈ ને. આમ તો જો તમે માણા આ બધું દેહમાં આવવા વાળું ને એમાં દેહમાં તો અમુક જ આવતા હોય, એમાં મેકવા વાળા જાજા હોય એવું હોય આમાં. હાલો હવે કાપોદ્રાથી નીકળી ગઈ છે બસ આપણી નહીં એટલે ડ્રાઈવરની. મિત્રો ધારુકા કોલેજનો મેળો આવી ગયો, કેવો મસ્ત છે. અહીંયા આપણે આવવાનું છે બીજી વાર, એમાં લાવીએ પછી. મિત્રો ઓલી બાજુ ટ્રાફિક છે ને કે અમારા ડ્રાઈવરે રોંગમાં નાખી. બસ ફાઇનલી હોટલ લીધી ઓપન. યો 15 મિનિટ. જો મિત્રો અત્યારે હોટલને ઊભા થઈ ને આમ જો બધી બસો, કેટલી બધી બસો. આમ જો હમાય એમ નથી, ત્યાં અહીંયા ઊભી ને કીધું ફેર લઈ લીધી. મને એમ કે હોટલ આવશે નહીં પણ આવી ખરી. હું ભાઈ અમારી જો આ છે શુભ મંગલ, એમાં આ અમારા મીના છે ને એ અમારા ગામની છે. બાકી આ છે અમારે મિચાડા જવાનું છે કે નહીં એટલે શુભ મંગલ. આજુબાજુની છે આ બધી, રાજુલા ને એ બાજુની આ બધી બસ. તો મિત્રો અત્યારે નીકળી ગયા જો હોટલ લઈ ને. જો અહીંયા બધો નાસ્તો કાઢ્યો છે, ત્યાંથી લેવા હતા ને બધું દ્રાક્ષ ને કેળા ને વેફર ને. આમ જો કીધું ખાય પ્યાર, મને ન પાય. હું ખાવ તો પછી મને ઉલટી થાય. એવું થાય નહીં ઉલટી ભાઈ, એવું થાય પછી ગળા. ત્યાં તો આવો હાઈવે છે મસ્ત મજાનો, ક્યાં પગ્યા કાંઈ ખબર નથી. હોટલ છે અહીંયા ભાવનગર બાજુ સાહેબ વિશે અમે. ચાલો હવે નીકળીએ ને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. જો હજી બસ આવતી જ જાય. આ હોટલે બહુ બસ ઊભી રહી. મિત્રો ટ્રાફિકમાં હલવાઈ ગયા છે. જો ધીમે ધીમે ટ્રાફિક ક્લિયર થાય છે. ક્યારના અટવાણાથી અહીંયા પાછું ગીત વાગે કે નહીં એટલે નક્કી ન કહેવાય, કોપીરાઇટ આવી જાય તો બધી બસ ભેગી થઈ ગઈ જાય છે ટ્રાફિક ફટાફટ. તો સવાર પડી ગયો ને અત્યારે બીજી હોટલ લઈ લીધી. જો અહીંયા તળાજામાં ને આપણી જો મીના અમારા ગામની બસો જો નકરી બસો જ ભેગી થઈ ગયા અહીંયા તો. ને આપણી બસ તો આ છે લેન્ઝટ વાળી, આવે ધડાકા જ બોલાવે, ધડાકા ને ભડાકા બોલે. તો અત્યારે ઘરે પહોંચી ગયા છીએ ને જો બહાર તો બહુ તડકો છે. ત્યાં અહીંયા અંદર બે આ પંખો એટલો ફરે જો ને, ફૂલ એસી ફરે છે. ને જો આ બધો નાસ્તો છે તે અત્યારે ખાઈ છે. ભૂખ લાગી છે બહુ, કેમ કે મકાનનું કામ ચાલુ છે અહીંયા. કીતુનું મકાન બને છે કા મસ્તનું મકાન બનશે. ચાલો આપણે છે ને આ બ્લોગ પૂરો કરી દઈએ. આપણે ગામડાનો નવો બ્લોગ બનાવીશું. અહીંયા લાટ બધું જોવા જેવી વસ્તુ છે એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો આ બ્લોગ અહીંયા સુધી. બ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. એક લાઈક કરી દેજો, ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.